પણ કઈ નહીં, ચાલો તમે પેલા સ્નાન કરી લો, પછી ભોજન કરી લો, પછી એને નિરાતે બેસીને બહુ બધી વાતો કરીશું. કેમ તો કહે છે કે સાંદીપણી ઋષિના આશ્રમમાંથી જુદા પડ્યા પછી પહેલી વાર કનૈયો મળ્યો છે સુદામા. પણ સૌથી અગત્યનો સંદેશો મારે તમને આપવો છે વાલા ભક્તજનો. સુદામા ભગવાનને મળવા પોરબંદરથી ચાલતા ચાલતા નીકળ્યા. ભગવાનને ખબર પડી કે મારો સુદામો આવ્યો છે. ભગવાન કેમ દોડ્યા? આ એટલું જ આપણને ઉપદેશ આપે છે કે તમે પરમાત્માને મળવા માટે ચાલીને તો જાઓ, ભગવાનને ખબર પડશે ને તો ઠાકોરજી તમને મળવા દોડીને આવશે. ભક્ત ચાલતો જાય છે, પરમાત્મા દોડતો આવે છે. પરમાત્માએ સુદામાને લઈ ગયા છે. જે સિંહાસન ઉપર ભગવાન બેસતા હતા ને એ સિંહાસન ઉપર ભગવાને સુદામાને બેસાડ્યા. બેસ સુદામા. ત્યાં બેસાડી ત્રાંબાના પાત્રમાં ભગવાને સુદામાના પગ રાખ્યા છે. અને પગ રાખી અને હાથમાં એક કળશ પાણીનો ભરીને આમ રાખે છે, પણ આમ હાથમાંના કળશનું પાણી છૂટતું નથી. પાણી પરાત કો હાથ છૂટો નહીં, નૈનન કે જલ સે પગ ધોય. હાથમાં રહેલું પાણી ન નીકળ્યું, પણ ઠાકોરજીની આંખમાંથી દળ દળ અશ્રુની ધારા નીકળી અને એ આંસુ સુદામાના પગ ઉપર પડ્યા છે. અહીંયા એક બ્રાહ્મણની પૂજા નથી થઈ, એક મિત્રની પૂજા નથી થઈ. મારે તમને એટલો જ સંદેશો ખાલી કહેવો છે કથાનો. ભગવાન એટલે ઐશ્વર્ય છે અને સુદામા એટલે જ્ઞાન છે. પરમાત્માએ જ્ઞાનના પગ ધોઈને આ દુનિયાના લોકોને કીધું કે તમારી પાસે ગમે તેટલું ઐશ્વર્ય વધી જાય પણ જ્ઞાનના પગ ધોવાનું ભૂલી ન જશો ક્યારેય. જ્ઞાનને ક્યારેય ભૂલી ન જશો તમે. પરમાત્માએ પગ ધોયા. પગમાં જોયે છે તો કાંટા ને કાંકરા હતા. પરમાત્મા કાંટા ને કાંકરા ખેંચતા હતા. એમાં એક કાંટો ઊંડો હતો. ભગવાને દાંતથી કાંટો ખેંચો. સુદામા કહે છે, અરે અરે કૃષ્ણ ઉભારો, આ શું કરો તમે? ભગવાન કહે છે, ઉભારો સુદામા, તમારા પગમાં કાંટો ઊંડો ખૂજી ગયો. જરા કાંટો વાગ્યો તો સુદામાને, પણ એની વેદના હરિના હૃદયમાં હતી. પ્રભુને વેદના હતી એની. બીજો સંદેશો એ છે કે પરમાત્માએ તમને ઐશ્વર્ય આપ્યું હોય અને તમારો સંબંધી, તમારો સગા સંબંધી, તમારો મિત્ર, એને જો કોઈને ગરીબાઈનો કાંટો વાગ્યો હોય ને તો તમારા ઐશ્વર્યના દાંત વડે એનો કાંટો ખેંચી લેજો વાલા ભક્તજનો. સૌથી મોટો સંદેશો છે કે તમારો મિત્ર ગરીબ હોય, તમે ઐશ્વર્યવાન થઈ ગયા હો, તમે સમૃદ્ધિવાન થયા હો, તો તમારા ઐશ્વર્યના દાંત વડે એનો ગરીબનો કાંટો ખેંચી નાખજો. સુદામાને ગરીબાઈનો કાંટો હતો. ભગવાને ગરીબાઈનો કાંટો ખેંચો. પછી તો પોતડી કઢાવી, પીતાંબર પહેરાવ્યું, જમાડ્યા અને પછી જે ઝૂલા ઉપર ભગવાન બેસતા હતા ને એ જ ઝૂલા પર ભગવાનની સાથે સુદામાને બેહાડ્યા. બે સુદામા બંને જણા બેઠા છે, વાતો કરે છે. એમાં બરાબર ભગવાને પૂછ્યું કે એલા એ તે લગ્ન કર્યા કે નહીં? સુદામા કે હા હા મેં લગ્ન કર્યા. તો મારા ભાભીનું નામ શું છે? તારા ભાભીનું નામ સુદામા. કહે છે કે કનૈયા, તમારા ભાભીનું નામ સુશીલા છે. એનો સ્વભાવ એવો જ છે. હો, મારે બે બાળકો છે. શું કામ કરો છો? આ બધાનું પૂરું કેમ કરો છો? તો કહે છે કામ તો એટલું કરીએ છે કે ત્રિકાળ સંધ્યા કરું, બાકીમાં ભજન કરું, એમાં અમારા બધાનું ગુજરાન ચાલી જાય છે. બીજો સમય જ નથી મળતો. ભગવાન એક પછી એક પ્રશ્ન પૂછતા હતા તો વળી સુદામાએ કીધું કે ઉભારો બરોબર, તમે બધું મને પૂછો છો તો તમે તો કયો તમે લગ્ન કર્યા કે નહીં? ભગવાન કે અરે હા હા સુદામા મેં લગ્ન કર્યા. તો કે તમારા ઘરવાળા ક્યાં છે? ભગવાન કે આ ઉભા. અરે પણ આ તો 8 છે. ભગવાને કીધું હા સુદામા, અમારી અષ્ટપટરાણીઓ છે. સુદામા રાજી બહુ થયા. ભગવાનનો આખો મહેલ આમ જોવે છે બેઠા બેઠા. સોનાના કાંગરા, આખી નગરી હોનાની. સુદામા એટલું બોલ્યા છે કે કનૈયા એક વાત કહું તમને? બોલો ને સુદામા. આ તમારો મહેલ આટલો બધો, આ તમારી સમૃદ્ધિ, આ તમારું ઐશ્વર્ય જોઈને મને એમ લાગે છે કે તમને ગુરુની સેવા ફળી છે. તમને ગુરુની સેવા ફળી છે. આ સંસારમાં જેના પર ગુરુનો હાથ હોય ને એનો ભગવાને વાળ વાંકો નથી કરી શકતા.
જેના પર ગુરુનો હાથ છે. અષ્ટમ સ્કંદમાં ભાગવતમાં છે, તમે જોયું છે કે જ્યારે ભગવાન બલિરાજા પાસે વામન બનીને આવે છે, પણ જ્યાં સુધી બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય એમ ન કીધું તારી સંપત્તિથી વિહોણો થઈશ, ત્યાં સુધી ભગવાન એની સંપત્તિ લઈ ન શક્યા. જેનો માથા ઉપર હાથ હોય એનું ભગવાને કશું કરી ન શકે. અહીંયા સુદામાએ કહ્યું તને ગુરુ સેવાથી બધું મળ્યું છે. ભગવાને સ્વીકાર્યું કે હા સુદામા, સાચી વાત છે. એમાં બરાબર બધું જોયું અને ઓલી પૌવાની પોટલી હંગરી દીધી. હવે આને પૌવા દેવાય? રોજ જે સવારમાં ઉઠીને કાજુ બદામ ખાય ને આ કોરા પૌવા. એટલે સુદામાએ પૌવાની પોટલી હંગરી દીધી. ભગવાન તો જાણતા હતા, તન કી જાણે મન કી જાણે જાને ચિત્ત કી ચોરી. ભગવાન તો જાણતા હતા, એટલે ભગવાને જરા પૂછ્યું કે હે સુદામા, આ પોટલીમાં શું છે? સુદામાએ જરીક આમ ગલ્લા તલા કર્યા કે તમારું કઈ નથી, તો અમારે આવનું હોય, તમારું કઈ નથી. ભગવાને કીધું ના ના, લાવતો ખરો, કઈક લાવ્યો છો પણ દેતો નથી. ભગવાને 3 વખત માંગ્યું, ન આપ્યું. ચોથી વખત ભગવાને માંગ્યું નહીં, સીધી જ જૂટવી લીધી. આ સંદેશો આપણને ભગવાને એટલો કીધો છે કે પરમાત્માએ તમને આપેલી સંપત્તિ પ્રભુના કામમાં વાપરજો. બાકી જો પ્રભુના કામમાં નહીં વાપરો તો ઠાકોરજીને આપતા આવડે છે, એવી જ રીતે પાછું લઈ લેતા આવડે છે. જે ચાવી તાળું બંધ કરી શકે એ જ ચાવી તાળું ખોલી શકે. તો ઠાકોરજીએ તમને સંપત્તિ આપી છે, એ યથોચિત જગ્યાએ જ્યારે પણ કોઈ ભગવાનનું કામ થતું હોય ત્યારે ભગવાનના કામમાં વાપરી લેજો વાલા ભક્તજનો. પરમાત્માએ પોટલી આંચકી લીધી, પોટલી ખોલી, પૌવા નીકળ્યા. ભગવાને સીધું જ કીધું, એલા એ હજી તને એકલા એકલા ખાવાની ટેવ નથી ગયા? તને યાદ છે સુદામા, આપણે બે સાથે ભણતા હતા અને તું મારા ભાગના ઓલા દાળિયા ખાઈ ગયો હતો. શું નાનપણના મિત્ર મળે ત્યારે એની મજા અલગ હોય. એકાદો મિત્ર એવો રાખજો કે તમે મોટા થાવ તો તુકારો તમને કરી ગયો. તમે એટલા બધા મોટા ન થઈ જતા કે તમને કોઈ તુકારો જ ન કરે. એટલા બધા મોટા ન થઈ જવું જોઈએ કે આપણે તુકારો કોઈ ન કરે. ક્યારેક ક્યારેક તુકારામાં મજા બહુ છે. તો પ્રભુ કહે છે કે સુદામા, યાદ છે દાળિયા ખાઈ ગયો તમારા? હા કે નહીં? મને યાદ છે. આપણને બધાને એમ છે કે સુદામાને ભૂખ લાગી એટલે દાળિયા ખાઈ ગયા. ના, ખરી ઘટના એ હતી કે જ્યારે દાળિયા ભર્યા ને ત્યારે એમાં દરિદ્રતા ભરી હતી. દાળિયામાં દરિદ્રતા ભરી હતી, બધાને થોડી થોડી દરિદ્રતા આપી હતી. અને આ વાતની ખબર સુદામાને પડી કે આ દાળિયા જે ખાઈ ગરીબ બનવાનો છે. એટલે એને નક્કી કર્યું કે આ દાળિયા ખાય અને જો ગરીબ થવાતું હોય તો આ દાળિયા હું ખાઈ દઈશ. હું ભલે ગરીબ થાવ, મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ. ક્યારે મારો મિત્ર ગરીબ ન થવો જોઈએ. આવી મિત્રતા હોય ને એટલે આટલી મોટી વ્યાસપીઠ એને યાદ કરે છે. બાકી અડધા માવા હાટું જે ઝઘડો કરતા હોય એની કથાઓ અહીંથી ન થાય. પછી પ્રભુએ સુદામાના કપાળમાં જોયું શ્રીક્ષય. શ્રીક્ષય જોયું એટલે ભગવાને એને ભૂસ્યું નહીં, એને ઉલટાવી નાખ્યું. એને ઉલટાવી દીધું, અક્ષય શ્રી કરી દીધું. જ્યાં કુબેરનો ખજાનો ઓછો પડે એટલી સંપત્તિ હોય. ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા અને એમાં તો સોનાના મહેલ આપ્યા. માગી મોહન જમ્યા તાંદુલ કનક ના તો દીધા ભુવન. માગી મોહન જમ્યા તાંદુલ કનક ના તો દીધા ભુવન. ભગવાને તાંદુલ માગી અને એક મુઠ્ઠી પૌવા ભગવાને ખાધા. ત્યાં તો જેટલી સંપત્તિ દ્વારકામાં હતી એટલી સંપત્તિ ભગવાને પોરબંદરમાં આપી. પોરબંદરમાં સંપત્તિ આપી હતી. બીજી મુઠ્ઠી પૌવા ખાવા ગયા
તો માં રૂકમિણીએ ના પાડી, પ્રભુ રહેવા દો. કેમ? તો કહે છે બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, અમને લેવા દો. બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમારા પેટમાં જશે ને તો અમારા એ પાપ બધા બળીને ભસ્મ થઈ જશે, અમને લેવા દો. વરસ દાડે એકાદી વખત બ્રાહ્મણના ઘરનું જમી લેવું. ભલે તમે વર્ષમાં બ્રાહ્મણને જમાડો ઘણી વખત, પણ ક્યારેક ક્યારેક બ્રાહ્મણના ઘરે જમી આવું. તો તમને થાય કે અમારે બ્રાહ્મણની ઘરે જમવા કોઈ દી કે તો આવું ને, હે ને? તો આ બ્રાહ્મણ તમને કહેતો જાય છે કે જ્યારે પણ ભારત આવો ત્યારે ક્યાંય જમવા જાવ ન જાવ, આ બ્રાહ્મણની ઘરે તથાસ્તુ વિદ્યાપીઠે જમી જાજો, ઠાકોરજીનો પ્રસાદ લઈ જાજો. બ્રાહ્મણના ઘરનો પ્રસાદ પેટમાં જાય તો પાપ પડી જશે, વિચારો બદલી જશે. કારણ કે જે બ્રાહ્મણ સંધ્યા કરતો હોય, જે ગાયત્રીની ઉપાસના કરતો હોય, એના ઘરનું અનાજ મળે તો પાપ બળીને ભસ્મ થઈ જાય. પછી તો પરમાત્માએ એક રાત્રિ રોકાયા સુદામાને. જ્યારે જવા માટે સવારે નીકળ્યા, ભગવાનને કીધું તો ચાલ કનૈયા હવે હું જાઉં. ભગવાને કીધું ભલે આવજે સુદામા. ભગવાનની ઈચ્છા હતી કનૈયા સુદામાને રોકવાની, પણ અહીંયા આ જમી લેતો હતો. ઘરે આટલું બધું આપ્યા પછી પણ ભાભી સુશીલા જમતા નહોતા. મારા પતિ આવે એને જમાડી પછી જમીશ, એટલા માટે એને રોક્યો નહીં. કે ભગવાનને બહુ ઈચ્છા હતી કે સુદામાને રોકી લેવા હમણાં. પણ જયારે જતા હતા ને ત્યારે ભગવાને કીધું કે સુદામા ખોટું ન લગાડતો, એક વાત કહું, એમાં ખોટું શું લાગે? કહી દે ને જે કેવું હોય કનૈયા, તમારે જે કેવું હોય તે કહી દો. ભગવાને કીધું કે કામ કર, તારી પોતળી ધોવાઈ ગઈ છે, પીતાંબર મારું છે, પીતાંબર કાઢતો જા. અષ્ટપટરાણીઓ અને લક્ષ્મીજીને દાવદાદાને બધાને આશ્ચર્ય થયું, આ પ્રભુ શું માંડી છે? પોરબંદરમાં સોનાનો મહેલ બનાવ્યો ને અહીંથી પીતાંબર કઢવી લે છે. પણ કનૈયાની લીલા તમે સમજી ન શકો ક્યારે. સુદામાએ કહ્યું, અરે અરે સારું થયું હો કૃષ્ણ, તમે યાદ કરાવ્યું, હું તો તમને મળીને બધું ભૂલી જ ગયો હતો. આપણામાં સુદામામાં આટલો ફેર છે. આપણે હોય તો એટલું જ કહી, લોભ્યો. સુદામા ભગવાનને કહે છે મનમાં, મને ખબર છે કે કનૈયા હું માગું તમને બહુ આપી દઉં. બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. પણ કનૈયા હું માગું અને તું મને આપ, એ વાત મને મંજૂર નથી આ સંસારમાં. હું માગું ને તું આપે એ વાત મને ગમતી જ નથી. તારે આપવું તો એમને આપી દેવાનું. સુદામા તો પોતળી પહેરવા ગયા પીતાંબર કાઢીને. અહીંયા દાવ દાદાએ પ્રશ્ન કર્યો ભગવાનને, પ્રભુ શું માંડી તમારે? એક પીતાંબર વધારે પહેરીને જાતો તમારું લૂંટાઈ શું જવાનું હતું? તે વળી અષ્ટપટરાણીઓ એમાં હા પૂરી, આ સાચી વાત છે, કયો એને. પછી ભગવાને કીધું, સાંભળો, તમે કહો તો હજી પણ આવા પીતાંબર હું પોરબંદર મોકલી દઉં, પણ મારો સુદામો પોતળી પહેરીને આવ્યો તો પોતળી પહેરીને જ પાછો જશે. કેમ? તો કહે છે કે મારા સુદામાને અયાચક વ્રત છે. પોરબંદર થી એ પોતળી પહેરીને આવે અને પીતાંબર પહેરીને દ્વારકાથી પાછો જાય ને તો પોરબંદરના લોકો તરત એમ કહે કે જો આ તો ખાલી એમ કહે છે કે હું માગતો નથી, આ દ્વારકા જઈને પીતાંબર માગી આવ્યો અને મારા સુદામાને કોઈ માગણ કહે હવે કૃષ્ણ ન સાંભળી શકે ક્યારે. આ મિત્રતા છે. મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થાય એ સુદામા ન સહન કરી શકે, અને મારા સુદામાને કોઈ માગણ કે એ કૃષ્ણ સહન ન કરી શકે. નહીં રે જાણેલી કદી, નહીં રે માણેલી, નહીં રે જાણેલી કદી, નહીં રે માણેલી, નહીં રે જાણેલી કદી, નહીં રે માણેલી, નહીં રે જાણેલી કદી, નહીં રે માણેલી. એની ગોઠડી તોડાઈ નહીં તોડી સંતો રે જુઓ, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે જુઓ, કૃષ્ણ સુદામાની કનૈયા
અને સુદામાની મિત્રતા જોઈ છે, પછી એવી સંસારમાં મિત્રતા કે જોવા બહુ ઓછી મળી છે. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ में आगे सुख में पीछे હોય. સુદામદેવ બ્રાહ્મણ જ્યારે નીકળે છે, પરમાત્મા 56 સીડી અને ઉતરીને મૂકવા જાય છે. ભગવાનની નજર પડી તો નીચે રથ તૈયાર હતો. નીચે રથ તૈયાર હતો એટલે ભગવાને દાઉદાદાને પૂછ્યું કે આ રથ? તો કે હા, સુદામાને મૂકી આવે ને દારૂ. ભગવાન ના પાડી દીધી. નહીં. કેમ? મારો સુદામો ચાલી જ જશે. અરે પ્રભુ, કંઈક તો વિચાર કરો, ભલે ને વેલો પૂગી જાય, તમને વાંધો શું છે? પરમાત્માએ કહ્યું, મોટા ભાઈ, તમારી વાત સાચી છે, પણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ જો એના ઉઘાડા પગે મારી દ્વારિકામાં ચાલશે ને, તો મારી દ્વારિકાની ધરતી પાવન ને પવિત્ર બની જશે. એને ચાલવા દો. હવે તમે જ વિચાર કરજો કે આખી દુનિયાને જેનું નામ ખાલી પવિત્ર બનાવી દે, કૃષ્ણ બોલો ને તમે પવિત્ર થઈ જાઓ, અને એ કૃષ્ણ કહેતા હોય કે મારી દ્વારિકાની ધરતી આ સુદામો અહીંયા ઉઘાડા પગે ચાલશે ને પવિત્ર થઈ જશે, તો બ્રાહ્મણોનો મહિમા ભગવાને કેટલો વધાર્યો આ સંસારમાં. શું ભગવાને મહિમા ગાયો છે. સુદામદેવ બ્રાહ્મણ ગયા છે. છેલ્લી વાત દાઉદાદાએ કીધી કે પ્રભુ કહી તો દ્યો કે પિતાંબર કઢવી લીધું છે, પણ પોરબંદરમાં આપી દીધું છો, ચિંતા કરતો નહીં. એમ ભગવાને કીધું કે મોટા ભાઈ, માગવા આવનારો માણસ જો મારી પાસે માગી ન શકતો હોય તો હું દેનારો છું. કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? મારાથી ન કહી શકાય. અંતે સુદામદેવ બ્રાહ્મણ નીકળી ગયા. પોરબંદર પહોંચ્યા. ખૂબ રડવા લાગ્યા. મારા દીકરાઓ ક્યાં ગયા? કારણ કે જે જગ્યાએ ઝૂંપડું હતું ત્યાં તો મોટો મહેલ થઈ ગયો હતો. સુદામાને થયું કે મારી ગેરહાજરીમાં મારા પત્નીને મારા બાળકોને કોઈકે કાઢી મૂક્યા, અમારી જગ્યા લઈ લીધી કોઈકે. ત્યાં તો રાજાના કુંવર જેવા કપડા પહેરી અને બાળકો આવ્યા. પિતાજી પિતાજી બોલતા બોલતા હાથ પકડીને લઈ જાય છે. અને સુશીલા નારી સોનાની થાળીમાં એક દીવો તૈયાર કરીને પોતાના પતિની આરતી ઉતારવા આવે છે. દરવાજે આવીને આરતી ઉતારવા ગયા, સુદામાએ પકડીને ઉભાડવા. આ બધું શું છે? સજળ નહીં. અને સુશીલાજી બોલ્યા છે કે તમે દ્વારિકા ગયા હતા ને? હા. તો બસ દ્વારિકા વાળા તમારા મિત્ર કૃષ્ણએ આ બધું આપી દીધું છે આપણને. કૃષ્ણએ મોકલાયું છે બધું. કૃષ્ણએ મોકલાયું છે શબ્દ સાંભળ્યા, આંખમાંથી એકદમ આંસુની ધાર નીકળી ગઈ સુદામાને. અને એટલું જ બોલી શક્યા, એ કનૈયા, દ્વારકામાં એક પીતાંબર કઢવી લીધું, પોરબંદરમાં આટલું બધું આપી તે મને. ભગવાનની કૃપા થાય ને વાલા ભક્તજનો, તો તમારું આટલું લઈ અને આટલું બધું સામે પાછું આપી દેશ ઠાકોરજી તમને. ખબર જ નથી આપણને. સુદામાની આ કથા ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સંભળાવીને કીધું કે રાજા, આ સંસારનો કોઈ પણ જીવાત્મા સુદામા ચરિત્રની કથા સાંભળશે તો એના જીવનમાં ગરીબાઈ નહીં આવે. કોઈ જાઓ, ક્યારે ગરીબાઈ નહીં આવે. એ સુદામ ચરિત્રની કથા